જો દિલીપભાઈ, પહેલું તો એક વસ્તુ કહું કે આપે જે 3 ફેક્ટર ગણાયા, કોમનવેલ્થ, રસ્તાઓ, સામાન્ય નાગરિકો, આ ત્રણેય વસ્તુમાં કચાશ રહી ગઈ છે. જે પૂરેપૂરું બજેટ જ્યાં ફાળવવું જોઈએ, જે પ્રમાણે આપવું જોઈએ તે પ્રમાણે આપવામાં આવ્યું નથી. પહેલી તો વસ્તુ એ છે. બીજું, જે કમિશનર તરફથી જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે ગઈ વખતના 14,000 કરોડમાં લગભગ 20-22% જેટલો ઉમેરો વધારો કરીને સીધું 17,000 કરોડનું બજેટ આપવામાં આવ્યું છે, જે હાલની પરિસ્થિતિમાં કોર્પોરેશનની નાણાકીય સ્થિતિને જોતા ટોટલી અવાસ્તવિક છે. આ નંબર 2. કમિશનર તરફથી પ્રયત્ન કરવામાં આવ્યા છે કે કોમનવેલ્થને ધ્યાનમાં રાખવું અને બીજું થોડા ઘણા અંશે સત્તાધારી પાર્ટીને ફાયદો થાય, એટલે એ મુજબ બજેટ આપ્યું છે. પરંતુ 2-3 ફેક્ટર છે કે જેની પ્રશંસા થઈ શકે, કે જેમ કે આપણે બોપલથી ઇસ્કોનનો એલિવેટેડ ફ્લાયઓવર અને નહેરુનગરથી શિવરંજનીનો એલિવેટેડ ફ્લાયઓવર, આ 2 વસ્તુ એક સારી બજેટમાં મૂકવામાં આવી છે, જેની ખરેખર પ્રશંસા થઈ શકે. આ ઉપરાંત મણિનગર રેલવે ફાટક દક્ષિણીનો, પુનિતનગર ફાટક અને વિંજોલ ફાટક, આ 3 પર પણ રેલવે ફ્લાયઓવર બનાવવાના છે.